15મી ઓગસ્ટ આજે ભારતના આઝાદીના આ મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવણી થાય છે ત્યારે ખુશી અને ગૌરવની લાગણી અનુભવું છું. પણ સાથે સાથે એક વિચાર આવે છે કે હજુ આપણે ઘણી બધી બાબતોથી આઝાદ થવાનું બાકી છે. આપણે આઝાદ થવાનું છે ભ્રષ્ટાચારથી, વ્યાભિચારથી, અંધશ્રદ્ધાથી, સંકુચિત માનસિકતાથી અને સમાજમાં પ્રસરેલા દરેક કુરિવાજોથી. ઘણા બધા સમાજોમાં હજી કુરિવાજો ચાલ્યા જ આવે છે. આપણે સૌ સાથે મળીને આ કુરિવાજોને નાબૂદ કરવાના છે. આ અંધશ્રદ્ધાને નાબૂદ કરવાની છે. આ સંકુચિત માનસિકતામાંથી સમાજને બહાર લાવવાનો છે. આપણે સૌ સાથે મળીને આજે સંકલ્પ કરીએ કે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત અને શિક્ષિત ભારત અને પ્રમાણિક ભારત અને એવા નવા ભારતના નિર્માણ માટે આજે 15મી ઓગસ્ટે સૌ કટિબદ્ધ થઈએ. તો આવો સાથે મળીને આપણા ભારતને એક નવું ભારત બનાવીએ. અને હા મિત્રો, 15મી ઓગસ્ટ નિમિત્તે સૌને આજે હાર્દિક શુભકામના પાઠવું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો.